તો આ તરફ સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં સુરતમાં સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા શાકોત્સવનું આયોજન જે છે તે કરવામાં આવ્યું હતું અને સાથે જ મોટી સંખ્યામાં ભક્તો પણ આમાં જોડાયા હતા। સુરતમાં સ્વામિનારાયણ સંપ્રદાયનો શાકોત્સવ જે છે તે આજે ઉજવવામાં આવ્યો છે। મોટી સંખ્યામાં આ ઉત્સવ દરમિયાન ભક્તો જે છે તે પણ ઉપસ્થિત રહ્યા હતા। બીજી તરફ વાત કરીએ તો કેન્દ્રીય મંત્રી CR પાટીલ જે છે તે પણ આ કાર્યક્રમમાં આજે ઉપસ્થિત રહ્યા હતા। તો સાથે જ ભક્તોએ પ્રસાદનો જે છે તે લાભો લઈ અને ધન્યતા અનુભવતા જોવા મળી રહ્યા છે। તો બીજી તરફ વાત કરવામાં આવે તો સુરતના એ દ્રશ્યો કે જ્યાં સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હજારોની સંખ્યામાં ભક્તો જે છે તે જોડાયા હતા। सूरत शहर ने आंगणे 28 डिसेम्बरे बपोरना 4 कलाकथी रात्रिना 8 कलाक सुधी भव्य शाकोत्सव महोत्सवનું आयोजन કરવામાં આવ્યું છે। વડતાલ લક્ષ્મીનારાયણ દેવગાદીના ભાવ્ય આચાર્ય શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ આ મહોત્સવમાં ઉપસ્થિત રહેવાના છે। દેશ દેશાંતરથી સંતો મહંતો અને હરિભક્તો પણ આ શાકોત્સવનો અનેરો લાભ લેવા માટે સુરતની અંદર પધારવાના છે। સુરતની અંદર દર વર્ષે આવો દિવ્ય ભવ્ય શાકોત્સવ ઉજવાય છે, જેમાં લાખ સવા લાખ માણસની હાજરી હોય છે અને એ 28 તારીખ રવિવારે જ્યારે આવા ભવ્ય મહોત્સવની ઘડી આવી રહી છે ત્યારે સમગ્ર સુરત શહેરની જનતાને હું સ્વામિનારાયણ સંપ્રદાય વડતાલ ગાદી આચાર્ય અજેન્દ્ર પ્રસાદજી મહારાજ અને સમગ્ર સત્સંગ સમાજ દ્વારા આયોજિત આ મહોત્સવની અંદર શાકોત્સવનો દિવ્ય લાભ લેવા માટે પધારવા માટેનું આમંત્રણ આપું છું। આ મહોત્સવની અંદર પધારી સંતો ભક્તો ધર્મગુરુના દર્શન કરી અને અનેરા શાકોત્સવનો દિવ્ય લાભ પ્રસાદ લેવાનો અનેરી તક એ આપ અવશ્ય જીવનમાં પ્રાપ્ત કરજો અને આ માંગલિક પ્રસંગે આનંદના પ્રસંગે આપ લાભ લઈને આપણા જીવનને ધન્ય બનાવશો। અસ્તુ। જય સ્વામિનારાયણ। ન્યૂઝરૂમ એક્સપ્રેસ પર અત્યારે બસ એટલું જ। મને આપો રજા, આપ જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત, ગુજરાતનો ગર્જનાદ। નમસ્કાર।